હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે એક બહુ જ સારા ખુશખબર તમારા લોકો માટે હું લઈને આવ્યો છું। ખાસ કરીને એ માતા પિતા, એ પેરેન્ટ્સ જે લોકો લગભગ રૂટીનલી કોમેન્ટમાં અમે લોકોને પૂછતા હોય છે, એમના સન, એમની ડોટર એ લોકો કેનેડામાં રહેતા હોય છે, સ્ટડી માટે ગયા છે, કોઈ વર્ક પરમિટ પર છે અને એ લોકો ટેન્શનમાં છે કે સર એમનું પીઆર થશે કે નહીં થાય। આ લોકો માટે એક બહુ જ સારા ખુશખબર છે અને મેઇનલી હું તમને એવું કહું કે તમે લોકો નિશ્ચિંત થઈ જજો। તમારા લોકોનું પીઆર લગભગ 99% શ્યોર થઈ જાઓ કે તમને લોકોને મળશે જ મળશે। જે સ્ટુડન્ટો અમને લોકોને કોમેન્ટમાં પૂછે છે, જે લોકો કેનેડામાં છે, અત્યારે કોર્સ પૂરો કરી ચૂક્યા છે તો કોઈ કોર્સ ભણી રહ્યા છે, આ લોકોના સપોર્ટમાં CILA કેનેડિયન ઇમિગ્રેશન લો એસોસિએશન આવી ચૂક્યું છે। આનો આખું બ્રીફિંગ હું તમને ટ્રાય કરીશ કે સરળ ભાષામાં તમને લોકોને લાસ્ટ સુધી તમે વિડીયો જોશો તો સમજાઈ જશે અને હું તમને બહુ જ સરળ લેંગ્વેજની અંદર સમજાવવાની કોશિશ કરીશ। જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો। આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારા માટે લઈને આવતો રહીશ। અને મેં તમને કીધું એવી રીતના સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, મેક્સિમમ લોકો શું શેર કરજો, બિકોઝ બહુ જ સારો એક રિપોર્ટ કહી શકું અને આ બહુ જ એક સારી અપડેટ કહી શકું। પહેલાં હું તમને જણાવી દઉં કે CILA શું છે। મેં હજી થોડા દિવસ પહેલાં જ એક વિડીયો રિલીઝ કર્યો હતો કે CILA જે એક એસોસિએશન છે, કેનેડિયન ઇમિગ્રેશન લો એસોસિએશન કહી શકો તમે આને, 2020થી એવા સપોર્ટ કાર્ય કરે છે કે જે કેનેડિયન ઇમિગ્રેશન એટલે કે IRCCને શું ચેન્જીસ કરવા, શું નવી પોલિસીઓ લાવવી, કઈ પોલિસી ચાલતી હોય તો એને રિફોર્મ કઈ રીતે કરવી, આ બધા સુઝાવો પૂરા પાડે। CILA રૂટીન એમનું એક મીટિંગ એરેન્જ કરતું હોય છે, એવરી મંથ, એવરી ક્વાર્ટરલી એ લોકો એક મીટિંગ રાખતા હોય છે। CILA દ્વારા જે મીટિંગનું આયોજન કરવામાં આવે એમાં માર્ક મિલર એટલે કે કેનેડાના જે ફેડરલ ગવર્મેન્ટના ઇમિગ્રેશન મિનિસ્ટર છે એ પોતે બી હાજર રહેતા હોય છે અને CILA લગભગ IRCCને બહુ જ સપોર્ટિવ અપડેટ, એક ઇન્ફોર્મેશન પૂરી પાડતું હોય છે, પોલિસીસ ચેન્જ કરવામાં સારા સારા આઈડિયા આપતું હોય છે। હવે આ CILA જે એસોસિએશન છે એમણે ઓલરેડી કેનેડાને જે રિફોર્મ કરવાની જરૂરત છે, જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની અત્યારે બહુ જ ચર્ચા થઈ રહી છે, આના માટે એક સપોર્ટ, એક આઈડિયા આવ્યો કે જ્યારે IRCCએ જે ડેટા મગાવ્યો હતો પ્રોવિન્સ ગવર્મેન્ટ પાસે અને વાત કરવામાં આવી હતી કે આ રૂલ્સ અત્યારે જે સ્ટુડન્ટો કેનેડામાં છે એના પર લાગુ કરવો કે નહીં કરવો, એ બાબતમાં CILAએ અત્યારે IRCCને આ અત્યારના સ્ટુડન્ટો જે લોકો કેનેડામાં છે એના પર લાગુ કરવાની ના પાડી છે। CILAનું કહેવું એવું છે કે આ સ્ટુડન્ટો એક કાયદાકીય જે સ્ટુડન્ટ્સ લો છે એ પ્રમાણે એ પોતાનું એક પ્લાનિંગ કરીને આવ્યા છે। એ વખતે જે પોલિસી ચાલતી હતી એ પોલિસી પ્રમાણે એ લોકો ત્યાં આગળ એડમિશન લીધું છે, ત્યાં આગળ એમણે ખર્ચો કર્યો છે, એ પ્રમાણે એમણે જોબ કરી છે અને એમણે એમનું ફ્યુચર પ્લાન કર્યું છે। તો આ કોઈ બી પોલિસીમાં પહેલી વસ્તુ તો એમને ઇન્વોલ્વ ના કરવા જોઈએ। આ એક બહુ જ સારો સુઝાવ છે। CILAનું કહેવું એવું છે કે પહેલું કામ એ થાય કે જે પ્રોવિન્સની અંદર જે લોકોની ડિમાન્ડ હોય એનું ઓક્યુપેશન લિસ્ટ ઊભું થાય। આ ઓક્યુપેશન લિસ્ટ એવું રેડી થાય કે જેની અંદર ફ્યુચર ઓપ્શન એટલે કે અત્યારથી ચેન્જ નહીં, બટ જ્યારે આજથી સ્ટુડન્ટ એપ્લાય કરતો હોય તો એમને ખબર હોવી જોઈએ કે એમનું ફ્યુચર કેનેડાના જે પ્રોવિન્સમાં જઈ રહ્યો છે ત્યાં કેટલું છે। નોર્મલી એવું છે કે ભાઈ એમને જોબ મળવાની છે કે નથી મળવાની, તો એ મેન્ટલી પ્રિપેર હોય। જો કદાચ એ જોબ ઓક્યુપેશન ડિમાન્ડના હાઈ ડિમાન્ડમાં ના આવતો હોય તો એને ખબર હોય કે મારે ભણીને મારી હોમ કન્ટ્રી રિટર્ન આવી જવાનું છે, મારે ત્યાં સ્ટે બેકનો ઓપ્શન નથી, અને એ સાથે જ એ ઓપ્શન અથવા એ કોર્સ સિલેક્ટ કરે। અથવા જે કોર્સની અંદર સ્ટુડન્ટ જતો હોય એને ખબર હોય કે ભાઈ મારી જોબ ડિમાન્ડ 2027માં છે, 2025માં છે, 26માં છે, તો એ પ્રમાણે કોર્સ લઈ શકે। હવે તો કે સ્ટુડન્ટને જો ખબર હોય કે મને મારી જોબ ત્યાં મળવાની જ છે, એવા જ કોર્સની અંદર એ જ પ્રોવિન્સની અંદર સ્ટુડન્ટો એડમિશન લે, તો કે આ ઓક્યુપેશન લિસ્ટ રેડી થાય અથવા પોલિસી રેડી થાય એમાં ઓનલી ખાલી ફેડરલ ગવર્મેન્ટના ઓફિસ ઇમિગ્રેશન ઓફિસર યા પ્રોવિન્સ ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર ઓનલી ઇન્વોલ્વ રહે એવું નહીં। આની અંદર તમે લોકો CILAનું કેવું, IRCCને એવું સજેશન આપવામાં આવ્યું છે કે તમે એક તો ઇકોનોમિસ્ટને, દેશના જે ઇકોનોમિસ્ટ છે એમને ઇન્વોલ્વ કરો, કારણ કે એમને લોકોને વધારે એક આઈડિયા આવી શકે, એમને લોકોનું રિસર્ચ રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવે કે કઈ જોબ ડિમાન્ડની કેટલી વેલ્યુએશન રહી શકે। બીજું, લેબર માર્કેટ એનાલિસ્ટ જે છે એમને બી ઇન્વોલ્વ કરો મીટિંગની અંદર, બિકોઝ એમને સૌથી વધારે ખ્યાલ હોય કે લેબર માર્કેટની અંદર શું એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોયમેન્ટની જરૂર પડશે। અને ત્રીજું છે કે જે ઇન્ડસ્ટ્રીનું નોલેજના સ્પેશિયાલિસ્ટ હોય, જે ઇન્ડસ્ટ્રીનું નોલેજ ધરાવતા હોય,
આવા સ્પેશિયાલિસ્ટને બી આ મિટિંગની અંદર એડ કરો અને ત્યારબાદ તમે આ પોલિસી ડિઝાઇન કરો. હવે જો એક પ્રોપર એકદમ પ્રોગ્રામિંગ કરી એટલે કે વન ટાઈપ ઓફ આ રીતે જો એક પોલિસી રેડી કરવામાં આવે તો થાય કેવું કે ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટની અંદર જે લોકો આવતા હોય એમનું સ્ટડી માટે એ લોકો એડમિશન લઈ શકે, એમને જોબ બી ઇઝીલી મળે અને એમને PR બી ઇઝીલી થઈ શકાય. ત્યારબાદ CILએ એક વાત કરી છે કે TR ટુ PRની વાત જે કેનેડા ઇમિગ્રેશન કરી રહ્યું છે તો એમના માટે બી એમણે એક વાત કરી છે. IRCCને એક સુઝાવ આપ્યો છે કે તમે જ્યારે ટેમ્પરરી રેસિડન્સને PR કરવાની વાત કરો છો તો એવી રીતે PR એમને આપો કે જે પ્રોવિન્સમાં એમની ડિમાન્ડ છે એ પ્રોવિન્સ એમને નોમિનેશન કરે અને એ પ્રોવિન્સ દ્વારા એમનું PR થાય. બિકોઝ એક લોસ પ્રમાણે જો એમને ડાયરેક્ટલી વગર કોઈ પ્રોપર સિસ્ટમ વગર એમને PR આપી દેવામાં આવે તો ફ્યુચરમાં એવું થઈ શકે કે કદાચ એમની પાસે જોબ ના હોય તો કેનેડિયન ઇમિગ્રેશન ઉપર લોડ વધે બિકોઝ એમને અનએમ્પ્લોયમેન્ટ વેજીસ પે કરવા પડે. તો એક આ માટેનો બી એક સુઝાવ કેનેડિયન જે લો એસોસિએશન છે એમણે IRCCને આપ્યો છે. અને એમણે ખાસ એક વાત કરી કે કેનેડાની જે કોઈ બી પોલિસી બનાવો તો કેનેડા વર્લ્ડમાં ટોપ પર છે એજ્યુકેશન ડેસ્ટિનેશન માટે. એની ઇમેજ ઉપર ખતરો ના ઊભો થાય એનું ધ્યાન રાખીને IRCCએ પોલિસીઓ બનાવવી જોઈએ. એક વસ્તુ સારી મને લાગી એ મારા ઓપિનિયન પ્રમાણે કે આ આખી પોલિસી પરથી એક વસ્તુ તો ખ્યાલ આવે છે કે જે લોકો કેનેડામાં સ્ટડી કરી રહ્યા છે, જે લોકો કેનેડામાં ઓલરેડી અત્યારે છે એ લોકોને ફાઇનલી જે નવી પોલિસીસ છે એમાં ક્યાંય એડ કરવામાં નહીં આવે. અને બીજું એમને કોઈ બી સિસ્ટમ થ્રુ એક અલગથી પ્રોપરલી એ લોકોને પોઈન્ટ બેઝ એડ કરી અને PR કરવામાં આવી શકે છે અથવા એમને સેટલમેન્ટ ઓપ્શનો આપવામાં આવી શકે છે, જે બહુ જ એ લોકો માટે સારા ન્યૂઝ કહેવાય. બીજું એક વસ્તુ છે કે CILએ એક વાત એવી બી કરી કે જ્યારે તમે કેનેડાની અંદર ઓક્યુપેશન લિસ્ટ તમે રેડી કરો છો તો આ ઓક્યુપેશન લિસ્ટના એક એક્સ્ટ્રા કોઈ પોઈન્ટ સિસ્ટમ બી એડ કરો PRની અંદર. બિકોઝ અત્યારે થાય છે કેવું, હું તમને એક સમજાવી દઉં કે કેનેડિયન જે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ ચાલે અથવા CEC ક્લાસની સિસ્ટમ ચાલે, આની અંદર હાઈ રેન્કિંગ જે લોકો સિલેક્ટ થાય અથવા હાઈ રેન્કિંગ પોઈન્ટ સિલેક્ટ થાય છે એને કારણે જે ઓરિજિનલ જોબ ડિમાન્ડ છે, મેં તમને એક એક્ઝામ્પલ આપેલું એક વખત કે જ્યારે જરૂરત પ્લમ્બરની છે તો ત્યાં આગળ 9 બેન્ડવાળો ડૉક્ટર કામ નથી કરી શકવાનો. તો એને કારણે થાય એવું છે કે સ્કિલવાળી વ્યક્તિ છે જે એ સિલેક્ટ થવાની રહી જાય છે અથવા લેટ થાય છે. એને કારણે બી કેનેડાનું જે જોબ માર્કેટ છે સફર કરી રહ્યું છે અને એમ્પ્લોયમેન્ટ પૂરું મળી નથી રહ્યું. તો CILનો એક સુઝાવ એવો બી છે કે તમે ઓક્યુપેશનની જે ડિમાન્ડ લિસ્ટ ઊભી કરો. માનો કે એક્ઝામ્પલ બ્રિટિશ કોલોનીમાં તમે 5 ઓક્યુપેશન આપ્યા તો આ 5 ઓક્યુપેશનમાં જે લોકો સ્ટડી પૂરું કરે ને આ 5 ઓક્યુપેશનમાં જે લોકો વર્ક કરે એમને કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ એડ કરો જેથી કરીને એક્સપ્રેસ એન્ટ્રીની સિસ્ટમની અંદર એ લોકોને પ્રાયોરિટીમાં આવી જાય, CRS સિસ્ટમમાં એ આગળ આવી જાય અને પહેલી સિલેક્શન એમને મળે. આખું મોરલ ઓફ ધી સ્ટોરી હું તમને કહું તો એવું CIL જે વાત કરી રહ્યું છે એ પ્રોપર એક સિસ્ટમ બનાવવાની વાત કરી રહ્યું છે જેમાં કેનેડાની ઇમેજને બી નુકસાન ના થાય એ રીતે એનો એક આઈડિયા લેવામાં આવી રહ્યો છે. જેટલું બને એટલું સરળ લેંગ્વેજની અંદર સમજાવવાની મેં ટ્રાય કરી છે. જો તમને માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો. સ્પ્રેડ મેક્ઝિમમ લોકો સુધી કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, બિકોઝ બધાને જ્ઞાનનો હક છે. અને જો તમારા કોઈ ઓપિનિયન છે આ રિગાર્ડિંગ કોઈ સુઝાવ છે તો કોમેન્ટ જરૂરથી કરો. બિકોઝ જેટલો બી કોઈ નવો આઈડિયા આવશે બધા સુધી પહોંચશે તો બધાને માહિતી પહોંચતી થશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.